મારા બધા દર્શકોને બાપા સીતારામ. હું છું નિશિત અને આજના દિવસે ગુજરાતમાં સૌથી વધારે જે ચર્ચાતો મુદ્દો છે એ છે સમાચાર પત્ર ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલી શાહની ધરપકડ. હવે આ મામલે ન માત્ર રાજનેતાઓ પણ કેટલાક વરિષ્ઠ પત્રકારો પણ સતત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે અને સૌથી વધુ જેની પોસ્ટ જોવા મળી રહી છે કોંગ્રેસના નેતાઓ છે, પછી એ રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય કે ગુજરાતના નેતા હોય, તમામ લોકો બાહુબલી શાહની ધરપકડથી સરકારનો વિરોધ કરી રહ્યા છે અને એક પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ હોય એવું લખીને ટ્વીટ કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે અને બાહુબલી શાહની ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીનું ટ્વીટ કરવું એ વાતની પણ એ વાત દર્શાવે છે કે બાહુબલી શાહની ધરપકડનો વિરોધ હવે માત્ર ગુજરાત પૂરતો નથી રહ્યો, પરંતુ રાજકીય વિરોધ હવે સમગ્ર દેશમાં કોંગ્રેસ કરી રહી છે અને એટલા માટે જ આ મુદ્દાને નાનો ન સમજીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એક બાદ એક ટ્વીટ કરી રહ્યા છે. આપ જો કેસી વેણુગોપાલ હોય, એમણે ટ્વીટ કર્યું, પવન ખેરાએ ટ્વીટ કર્યું, અચ્છા મલ્લિકાર્જુન ખડગે પણ ટ્વીટ કર્યું ને હવે થોડી જ મિનિટો પહેલાં રાહુલ ગાંધીનું પણ ટ્વીટ આવ્યું છે. રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં હિન્દીમાં ટ્વીટ કર્યું છે ને એને હું ગુજરાતીમાં એનો અનુવાદ કરી આપને સમજાવવાનો પ્રયાસ કરું છું કે એમણે શું લખ્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે ગુજરાત સમાચાર ને ચૂપ કરાવવાનો જે આ પ્રયાસ છે એ માત્ર એક સમાચાર પત્રને ચૂપ કરાવવાનો પ્રયાસ નથી, પરંતુ સમગ્ર લોકતંત્રના અવાજને દબાવવાનું એક આ ષડયંત્ર છે. એમણે આગળ લખ્યું છે કે જ્યારે કોઈ સત્તાને અરીસો દેખાડવાવાળા જે સમાચારો છે એની પર તાળા લાગવા મળે ત્યારે સમજવું કે લોકતંત્ર ખતરામાં છે. બાહુબલી શાહની ધરપકડ ડરની એ રાજનીતિનો ભાગ છે જે મોદી સરકારની ઓળખ બની ચૂકી છે. એમણે આગળ હિન્દીમાં અંતમાં લખ્યું છે, દેશ ન ડંડે સે ચલેગા ન ડર સે, ભારત ચલેગા સચ ઓર સંવિધાન સે. તો રાહુલ ગાંધીનું આ ટ્વીટ એ સ્પષ્ટ સંદેશ છે કહેવાનો કે મોદી સરકાર પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ લોકતંત્રનો અવાજ દબાવવાનો પ્રયાસ હોય એવો આરોપ રાહુલ ગાંધી પોતાના ટ્વીટમાં લગાડી રહ્યા છે. તો બાહુબલી શાહની ઈડી દ્વારા જે અટકાયત કહો, ધરપકડ કહો જે કરવામાં આવી છે એ વાતનો વિરોધ હવે ધીરે ધીરે સોશિયલ મીડિયા થકી સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે અને હજુ સુધી જો કે ઓફિશિયલ રીતે ઈડી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી કે આ કેસ શું છે અથવા તો ધરપકડ શા માટે કરવામાં આવી અથવા તો કયા કેસની હેઠળ કરવામાં આવી, પરંતુ જે લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે એ વાતની છે કે આ કેસ લગભગ 9 વર્ષ જૂનો કોઈ કેસ છે અને એના ભાગરૂપે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા પર, ખાસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર, જેને આપણે પહેલાં ટ્વિટર તરીકે ઓળખીએ છીએ, એના પર સતત લોકો હવે ટ્વીટ કરી રહ્યા છે, પોસ્ટ કરી રહ્યા છે અને આડકતરી રીતે અને કેટલાક સીધી રીતે મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે આ પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. તો બાહુબલી શાહની ધરપકડ પર કોણ શું કહી રહ્યું છે એ વિડીયો જો આપ જોવા માંગતો હો કે કયા નેતાએ શું ટ્વીટ કર્યું છે એ પણ ગુજરાત તકના વિડીયો સેક્શનમાં આપને વિડીયો મળી જશે અને સમગ્ર દેશમાંથી જે મોટા મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ છે એ વિડીયોમાં ટાંકવામાં આવી છે. તો આ જ મુદ્દે અમે આપને વધુ અપડેટ આપતા રહીશું. ત્યાં સુધી જો હજુ સુધી આપે ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો અને આપના વિચારો શું છે બાહુબલી શાહની ધરપકડને લઈને એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાપા સીતારામ.